બોતેર સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં ભયંકર આગની ઘટના બની। સવારે લગભગ 7:20ની આસપાસ 12મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો। ફાયર વિભાગ મુજબ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ મોટી જાનહાનિ નથી નોંધાઈ। તો આ દ્રશ્ય જોઈ શકાય છે કે ખૂબ જ ભયંકર આગ લાગી હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। સોસાયટીમાં ભયંકર આગની આ ઘટના, જો કે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 12મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી। તો આગળ વાત કરીએ અમદાવાદમાં કે જ્યાં ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક મહત્વપૂર્ણ નિર્ણય। ચોમાસા પહેલા ખાડા ખોદકામ બંધ કરી દેવામાં આવશે। 15 જૂન પહેલા નવા ખોદકામ નહીં કરાય। સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન દ્વારા અધિકારીઓને આ આદેશ અપાયો છે। કમિશનરને કડક સૂચનાઓ પણ અપાઈ છે। જે પણ ખોદકામ થયું છે તેના પર પુરાણ અથવા તો બેરિકેડ લગાવવામાં આવે। આવનારા 7 દિવસમાં અમદાવાદમાં જ્યાં કોઈ પણ જે કંઈ ખાડા છે એ તમામ ખાડાઓને પૂરી દેવા માટેના સૂચના આજે કમિશનરશ્રીએ આપેલી છે અને નવા કોઈ ખોદકામને આજથી મંજૂરી પણ નહીં આપીએ એ પ્રકારની સૂચના પણ અધિકારીને આપેલી છે। આગળ વાત કરીએ સુરતની, જ્યાં ખાડીપુરની સમસ્યા ટાળવા માટે મોટું મેગા ઓપરેશન શરૂ કરાયું છે। સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને આ કામગીરી હાથ ધરી છે, જેમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો હટાવવાની મુહિમ શરૂ થઈ છે। ધારાસભ્ય સંદીપ દેસાઈ, મનપા સ્ટેન્ડિંગ ચેરમેન રાજન દેસાઈએ નકશા સાથે મંત્રીને સ્થિતિની માહિતી આપી હતી। જેસીબી તેમજ ટ્રેક્ટરની મદદથી આ ગેરકાયદેસર તળાવો તોડી પાડવામાં આવી રહ્યા છે। આ ઝીંગા તળાવોના કારણે ખાડીના પાણીનું વહેણ અટકે છે અને શહેરમાં પૂર આવે છે, જેથી પૂરની સમસ્યા ટાળવા માટે ખાડીને નડતરરૂપ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે। તો અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ઉકેલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ નિર્ણય લીધો છે। શહેરના 7 ઝોનમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે એએમસીએ 7 ઝોનમાં 8 કલાકના 4600 રૂપિયા લેખે મેનપાવર સાથેની ટ્રાફિક ક્રેન ભાડે લેશે। આ માટે આગામી 6 મહિના દરમિયાન અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવા તેમજ ટ્રાફિક પોલીસને સહયોગ આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જો કે ટ્રાફિક વિભાગનું કામ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યા હોવાના મુદ્દે પણ ચર્ચાઓ શરૂ થઈ છે। ટ્રાફિકના સમસ્યા માટે અમારી પાસે કોઈ એજન્સી નથી, તો જે એજન્સી પોલીસ ખાતામાં ક્રેન સપ્લાય કરતી હતી એજન્સી પાસેથી 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ક્રેન જે છે એ આપણે ભાડે લેવા માટેનો નિર્ણય કર્યો। 6 મહિના માટે આ પ્રકારની ક્રેન લેવામાં આવશે અને 1.25 કરોડ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે, પણ જ્યાં જરૂરિયાત પડશે અને જેટલી જરૂરિયાત પડશે એ પ્રમાણેની ક્રેન લેવામાં આવશે। હાલમાં એક ઝોનમાં એક ક્રેન